સારું શિક્ષણ છે। આપ સૌએ આપના અમૂલ્ય સમયમાંથી સમય કાઢીને ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી છે। શાળા પરિવાર તરફથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। શિક્ષણ માત્ર પુસ્તક પૂરતું નથી। સ્પષ્ટતા કરીએ, વાલી મીટિંગ છે તમને ઠપકો દેવા માટે તમને બોલાવ્યા નથી, પણ તમારી ને મારી વચ્ચે જે કંઈક થોડી ઘણી નાની અમથી ભૂલ રહી જાય છે, એ ભૂલ ને સોલ્વ કરવા માટે આજે આપણે બધા એકઠા થયા છે। કેવી ભૂલો છે, શું થાય છે કે જેથી કરીને છોકરો હોય કે છોકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનતું નથી? તો એના જીવનમાં 3 વસ્તુ છે ને, એ વારંવાર મને ને તમને છે એ આપણે બેક લઈ જાય છે। પેલું, જે મહેનત કરી અને અહીંયા સુધી પહોંચ્યો, એમ બાળકોના ભવિષ્ય માટે પણ વાલીગણ તેમજ શિક્ષકગણ અને સાથે બંનેનો સરવાળો કરીએ તો એમાં વિદ્યાર્થી આવે છે। સૌ સાથે મળી અને જો મહેનત કરીશું તો ચોક્કસ તમારું જ્યાં ઈચ્છા છે, કહેવાય ને કે માનવી છે ને ધારે તે કરી શકે છે। કાળા માથાનો માનવી એ ધારે તે કરી શકે છે। એટલે જો આપણે નિશ્ચિત કરીએ કે મારે મારા બાળકને ક્યાં પહોંચાડવો છે, અને બાળક પણ એવું ઈચ્છે કે મારા માતા પિતાનું સપનું શું છે, મારા મા બાપ ખેતી મજૂરી જો કોઈ સંપત્તિ હોય ને તો શિક્ષણ અને સારા સંસ્કારો છે। તો આપ સૌને હું છેલ્લે એટલી નમ્ર વિનંતી કરું છું કે આપણે આપણા બાળકના ભવિષ્ય માટે સારા સંસ્કારો અને સારું શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે આપ સૌ જાગૃત રહેજો। અને ભવિષ્યમાં વાલીશ્રી માટે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય કે જે પોતાનું સંતાન અહીંયા શાળામાં કયા વર્ગમાં ભણે છે, શું ભણે છે, એવું પણ ઘણા વાલીને ખ્યાલ નથી। એટલે વાલીઓને ફક્ત નમ્ર વિનંતી કે 24 કલાકમાંથી તમે તમારા બાળકને ફક્ત મારી દિનચર્યા તમે તમારા બાળકને જણાવો, તમારા બાળકની દિનચર્યા તમે જાણો, તો બાળક અને એના વાલી વચ્ચે એટલે એના પપ્પા કે મમ્મી વચ્ચે આંતરિક જે સંબંધનો ખાડો પડતો જાય છે એ દૂર થશે। એના 18 કલાક ફ્રી હોય છે, એટલે મોટો ભાગનો સમય ઘર પછી જ્યાં વિતાવે છે એની શાળા છે બાળક માટે। હવે આ 6 કલાકમાં ઘણા વાલીને એમ થતું છે કે બાળક શાળાએ જાય છે, મારો દીકરો દીકરી શાળાએ ગયા, હવે ભણશે ને આગળ વધશે, બાકી પછી કઈ કોઈ જાતનું ફોલોઅપ લેવાતું નથી। સવારે 11 વાગ્યાનો સમય છે એટલે ઘરેથી 10 સાડા 10 નીકળી જાય, સાંજે 5 વાગે છૂટે એટલે 5:30 પોણા 6 ઘરે આવી જાય, દિવસ પૂરો ભણી આવ્યો, કાલનો દિવસ નવો ચાલુ થાય, પરિવાર પાછું એનું। મોટા ભાગે આપણી માનસિકતા, વાલીની માનસિકતા એવી હોય છે કે શાળાએ તો જાય છે, ભણે છે, વર્ષમાં 2-3 પરીક્ષાઓ છે, પરીક્ષા આપશે ને પાસ થઈને આગળ જશે। આ આપણી જૂની એક ચાલી આવતી સિસ્ટમ છે। અને ખાસ હેતુ એ છે કે તમારું બાળક ક્યાં છે, શું કરી રહ્યું છે, એની સાવચેતી રાખવા માટે બધા ભાઈઓ ઘણું બધું કહી દીધું છે, એટલે ખાસ કહેવાનું રહેતું નથી। પણ આપણું બાળક ખૂબ વિકાસ પામે, સારો અભ્યાસ કરે અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી પોતે કંઈક નોકરીમાં જાય, વ્યવસાય ધંધો સંભાળે, પોતાના ધંધા રોજગાર પેઢી સંભાળે અને કમાઈ શકે, એ અમારી ખૂબ ભાવનાઓ છે।